વાવાઝોડા પર ખગોળશાસ્ત્રીની આગાહી છે। ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતનું નિવેદન। તેઓએ કહ્યું કે વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે નહીં। વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે। ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। સાંજ સુધી ચક્રવાત ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। નવસારી, સુરત, દ્વારકા, બેટ દ્વારકા તરફ આવશે। વાવાઝોડાની દરિયામાં 4 દિવસ અસર જોવા મળશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। સૌરાષ્ટ્રમાં 70 કિલોમીટર સ્પીડે પવન ફૂંકાઈ શકે છે, પરંતુ અસર ઓછી જોવા મળશે। અત્યારે વાવાઝોડું ઓમાનની પાસે ખસી ગયું છે, એટલે દ્વારિકાથી 750 કિલોમીટર દૂર છે અને નલિયાથી લગભગ 760 કિલોમીટર દૂર છે। એટલે હાલના તબક્કે ચિંતા કરવા જેવી નથી, પરંતુ વિન્ડ ગસ્ટ વાશે, એટલે કે વરસાદ નહીં પડે, પરંતુ પવનનો ઝોકો 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ આવવાની સંભાવના છે। અને આજ સાંજ સુધી એ ડિપ્રેશનમાં રહેશે અને સિવિયર ડિપ્રેશનમાં, સાયક્લોનિક ડિપ્રેશનમાં રહેશે, એટલે સાયક્લોનિક સ્ટોર્મ જ રહેશે। અને સાંજે 7:30-8 વાગ્યા પછી ધીરે ધીરે ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી એ ધીરે ધીરે ડીપ ડિપ્રેશનમાં થઈને પછી એ વેરાઈ જશે। એ આવતીકાલે સવાર સુધી એ ડીપ ડિપ્રેશનમાં રહેશે, પરંતુ થશે શું કે યુ ટર્ન મારવાનું છે શક્તિ વાવાઝોડું। એટલે દરિયામાં એ જે અત્યારે ઓમાન તરફ ફંટાયું છે, એ જો ઈશ્વર ન કરે તો વસ્તુ જુદી છે, બાકી નહીં તો આપણી તરફ ફંટાશે। એટલે ઉત્તર દક્ષિણ તરફ, પૂર્વ દક્ષિણ તરફ